હેલો મિત્રો, કેમ છો? તો આજે આપણે પદ્ધતિશાસ્ત્રની અંદર એક ગુણના પ્રશ્નોની માહિતી મેળવીશું. આગળ આપણે એક ગુણના પ્રશ્નો જોયા. હવે આપણે જે બાકી છે એ પ્રશ્નોની માહિતી મેળવીશું. તો મિત્રો, તમે છેલ્લે સુધી મારો વિડીયો જોજો. આ વિડીયોની અંદર તમને ઘણું બધું શીખવા મળશે અને તમારે એક ગુણના પ્રશ્નોનો જવાબ કઈ રીતે લખવો, કઈ રીતે પ્રશ્નનો જવાબ યાદ રાખવા, તે બધું હું આજે તમને સરળ રીતે સમજાવીશ. તો મિત્રો, જો તમને આ મારો વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સાથે શેર કરજો. તો ચાલો આપણે શરૂઆત કરીએ. આગળ આપણે ભાગ 1 જોયો, હવે આપણે ભાગ બીજો જોઈશું અને આની PDF તમને મારા ટેલિગ્રામ ગ્રુપમાં મળી રહેશે. તો આજે આપણે જોઈશું જે અધ્યાપનના સામાન્ય સિદ્ધાંતો છે એ ટોપિકના આપણે પ્રશ્નો જોઈશું. તમને બધાને ખબર છે કે પદ્ધતિશાસ્ત્રમાં કુલ 15 ટોપિક છે અને આપણે 15 ટોપિકના આપણે લાઇનસર આપણે એક ગુણના પ્રશ્નો જોઈએ છીએ. તો આજે આપણે અધ્યાપનના સામાન્ય સિદ્ધાંત જે ટોપિક છે તેના પ્રશ્નો જોઈએ. તો જેમાં પહેલો પ્રશ્ન છે કે અધ્યાપનનો સૌથી મુખ્ય કેન્દ્રીય સિદ્ધાંત કયો છે? તો જવાબ છે બાળ કેન્દ્રીય શિક્ષણનો સિદ્ધાંત. બાળ કેન્દ્રીય શિક્ષણનો સિદ્ધાંત, જેમાં બાળકની જરૂરિયાતો, રસ અને ક્ષમતાને ધ્યાનમાં રાખવામાં આવે છે. તેના પછીનો પ્રશ્ન છે કે પ્રેરણાનો સિદ્ધાંત શિક્ષણમાં શું ભૂમિકા ભજવે છે? તો જે પ્રેરણાનો સિદ્ધાંત છે એટલે કે પ્રિન્સિપલ ઓફ મોટિવેશન, એ શિક્ષણમાં નવું જ્ઞાન મેળવવા માટે જિજ્ઞાસા, શીખવાની આંતરિક ઈચ્છા જગાડે છે. તેના પછી કયા સિદ્ધાંત મુજબ વર્ગખંડનું જ્ઞાન વિદ્યાર્થીના રોજબરોજના વાસ્તવિક જીવન સાથે સંકળાયેલું હોવું જોઈએ? તો જીવન સદસ્યતા કે જીવન જોડાણનો સિદ્ધાંત. તેના પછી છે કે ક્રિયાશીલતાનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ એક્ટિવિટી અથવા લર્નિંગ બાય ડુઈંગ કોના પર ભાર મૂકે છે? તો વિદ્યાર્થીઓ માત્ર નિષ્ક્રિય થઈને સાંભળે નહીં, પરંતુ શારીરિક કે માનસિક પ્રવૃત્તિઓ દ્વારા જાતે કરીને શીખે છે. એટલે કે જે લર્નિંગ બાય ડુઈંગ છે એ જાતે કરીને શીખવા પર ભાર મૂકે છે. દરેક બાળકની શીખવાની ગતિ અને ક્ષમતા અલગ અલગ હોય. આ બાબત કયા સિદ્ધાંત સાથે સંકળાયેલી છે? તો દરેક બાળકની શીખવાની ક્ષમતા અલગ અલગ હોય, તો વૈયક્તિક ભિન્નતાનો સિદ્ધાંત. અધ્યાપનમાં આયોજનનો સિદ્ધાંત એટલે શું? આયોજનનો એટલે કે શિક્ષકે વર્ગખંડમાં જતા પહેલા વિષય વસ્તુ, તેનો સમય, પદ્ધતિ અને શૈક્ષણિક સાધનોનું યોગ્ય પાઠ આયોજન કરવું, તો તેને કહેવાય આયોજનનો સિદ્ધાંત. ઉદ્દેશ્ય નિર્ધારણનો સિદ્ધાંત શું સૂચવે છે? ઉદ્દેશ્ય નિર્ધારણનો સિદ્ધાંત એટલે કે શિક્ષણ કાર્ય કરતાં પહેલાં તેના શૈક્ષણિક ઉદ્દેશ્યો એકદમ સ્પષ્ટ અને નક્કી હોવા જોઈએ. જે શૈક્ષણિક ઉદ્દેશ્યો એ એકદમ સ્પષ્ટ અને નક્કી હોવા જોઈએ. કયા સિદ્ધાંત અંતર્ગત ભણાવતી વખતે મહત્વના મુદ્દાઓનું વારંવાર પુનરાવર્તન કે મહાવરો કરવામાં આવે છે? તો કયો સિદ્ધાંત કહેવાય? તો પુનરાવર્તન કે અભ્યાસનો સિદ્ધાંત એટલે કે પ્રિન્સિપલ ઓફ રિવિઝન અથવા પ્રિન્સિપલ ઓફ એક્સરસાઇઝ. પસંદગીનો સિદ્ધાંત શિક્ષકને કઈ રીતે મદદ કરે છે? પસંદગી એટલે કે પ્રિન્સિપલ ઓફ સિલેક્શન, તો તે વિશાળ અભ્યાસક્રમમાંથી વિદ્યાર્થીઓના સ્તર પ્રમાણે કઈ માહિતી ક્યારે આપવી તેની યોગ્ય પસંદગી કરવામાં મદદ કરે છે. જે પસંદગીનો સિદ્ધાંત છે એ કઈ માહિતી ક્યારે આપવી તેની યોગ્ય પસંદગી કરવામાં મદદ કરે છે. શિક્ષણમાં લોકતાંત્રિક વ્યવહારનો સિદ્ધાંત એટલે શું? લોકતાંત્રિક વ્યવહારનો સિદ્ધાંત એટલે કે વર્ગખંડમાં ડરમુક્ત વાતાવરણ હોય અને દરેક વિદ્યાર્થીને પ્રશ્ન પૂછવાની તથા પોતાના વિચારો રજૂ કરવાની સમાન તક મળે, તો તેને કહેવાય લોકતાંત્રિક વ્યવહારનો સિદ્ધાંત. હવે આપણે આગળ પ્રોગ્રામ લર્નિંગ, એને બીજું નામ છે ક્રમબદ્ધ પ્રશિક્ષણ અથવા અભિક્રમિત અધ્યયનના આપણે પ્રશ્નો જોઈશું. તો પ્રોગ્રામ લર્નિંગ અથવા ક્રમબદ્ધ પ્રશિક્ષણના જનક કે પ્રણેતા કોણ છે? તો તેના જનક છે B.F. સ્કિનર. આ ખ્યાલ એમને 1954માં આપ્યો છે. પ્રોગ્રામ લર્નિંગ મુખ્યત્વે મનોવિજ્ઞાનના કયા સિદ્ધાંત પર ભાર મૂકે છે? તો જે પ્રોગ્રામ લર્નિંગ છે એ ક્રિયાપ્રસૂત અનુબંધનના સિદ્ધાંત પર ભાર મૂકે છે. પ્રોગ્રામ લર્નિંગમાં વિષય વસ્તુના સૌથી નાના એકમ કે ટુકડાને શું કહે છે? તો જે નાનો એકમ અને ટુકડો તેને ફ્રેમ કહે છે. શું કહે છે? ફ્રેમ. તેના પછી રેખીય અભિક્રમિત અધ્યયનના પ્રણેતા, મોસ્ટ IMP પ્રશ્ન. રેખીય અભિક્રમિત અધ્યયનના પ્રણેતા B.F. સ્કિનર, જેમાં દરેક વિદ્યાર્થી એક સીધી રેખામાં આગળ વધે છે. શાખીય અભિક્રમિત અધ્યયનની શરૂઆત કોને કરી? શાખીય તો નોર્મન એ ક્રાઉડર. આની શરૂઆત કરવામાં આવી 1960માં. જ્યારે આપણે રેખીય અભિક્રમની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? 1954માં. એ તમારે બંને યાદ રાખવાનું કે મિક્સ ના થઈ જાય.
શાખીય અભિક્રમિતમાં જો વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો તેના માટે શેની વ્યવસ્થા હોય? તો ઉપચારાત્મક ફ્રેમની વ્યવસ્થા હોય. એટલે કે ઉપચારાત્મક સંશોધન કરવામાં આવે કે જેમાં વિદ્યાર્થીને ભૂલ સુધારવામાં મદદ મળે છે. ગણિત વિષય માટે ઉપયોગી એવા મેથેમેટિક્સ અભિક્રમના પ્રણેતા ગણિત વિષય માટે ઉપયોગી એવા મેથેમેટિક્સ અભિક્રમના પ્રણેતા થોમસ એફ ગિલ્બર્ટ. તેના પછી છે કે પ્રોગ્રામ લર્નિંગનો કયો સિદ્ધાંત વિદ્યાર્થીને પોતાની ગતિએ શીખવાની સ્વતંત્રતા આપે છે? તો સ્વગતિનો સિદ્ધાંત એ વિદ્યાર્થીને પોતાની જાતે શીખવાની સ્વતંત્રતા આપે છે. તેના પછી છે કે પ્રોગ્રામ લર્નિંગમાં વિદ્યાર્થીને તેનો જવાબ સાચો કે ખોટો છે તે તરત ખબર પડે છે. આને કયો સિદ્ધાંત કહેવાય છે? તો આને કહેવાય તત્કાળ પ્રતિપોષણ અથવા ત્વરિત મજબૂતીકરણનો સિદ્ધાંત. તેના પછી કમ્પ્યુટર સહાયિત અનુદેશન એટલે કે CAI એ કઈ અધ્યયન પદ્ધતિનું વિકસિત સ્વરૂપ છે? તો પ્રોગ્રામ લર્નિંગ અથવા અભિક્રમિત અધ્યયનનું જ વિકસિત સ્વરૂપ છે. હવે આપણે જોઈશું અસરકારક વર્ગ વ્યવહારના પ્રશ્નોત્તરી. તો અસરકારક વર્ગ વ્યવહારનો મુખ્ય આધાર કોની વચ્ચેના સંબંધો પર રહેલો છે? તો શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે દ્વિમાર્ગીય આંતરક્રિયા. કઈ દ્વિમાર્ગીય આંતરક્રિયા? એટલે કે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે આપ-લે થાય. વર્ગખંડમાં આંતરક્રિયાના વિશ્લેષણ માટેની પ્રખ્યાત પદ્ધતિ કોને આપી? તો નેડ એ ફ્લેન્ડર્સે. જેને કેટલા ઘટકો આપ્યા છે? 10 ઘટકો આપ્યા છે. આ જે 10 ઘટકો છે એનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, તો તમે મિત્રો ત્યાંથી એકવાર જોઈ લેજો. આ 10 ઘટકો આપણી પરીક્ષા માટે મોસ્ટ ઉપયોગી છે અને આના આધારે તમને 5 કે 4 ગુણનો પ્રશ્ન પૂછાવાની શક્યતા છે. તો તમને 10 ઘટકો આવડવા જોઈએ. વર્ગ વ્યવહારને વધુ પ્રભાવશાળી બનાવવા માટે શિક્ષકની વાણી કેવી હોવી જોઈએ? તો શિક્ષણની વાણી સ્પષ્ટ, મધુર, ઉત્સાહપૂર્વક અને વિદ્યાર્થીઓના સ્તરને અનુરૂપ હોવું જોઈએ. વર્ગખંડમાં વિદ્યાર્થીઓ આડેધડ વાતો કરવા લાગે ત્યારે શિક્ષકે અસરકારક નિયંત્રણ માટે શું કરવું જોઈએ? તો તેના માટે શિક્ષકને જે શાબ્દિક સજા છે એને કરવાના બદલે અશાબ્દિક સંકેતો જેમ કે મૌન ધારણ કરવું અથવા વિદ્યાર્થીઓ સામે એક જ દ્રષ્ટિથી જોવું એટલે વિદ્યાર્થી તરત શાંત થઈ જશે. લોકશાહી વર્ગ વ્યવહાર એટલે શું? લોકશાહી વર્ગ વ્યવહાર એટલે કે વિદ્યાર્થીઓ ડર વગર પ્રશ્નો પૂછવાની, પોતાના વિચારો રજૂ કરવાની અને ચર્ચામાં ભાગ લેવાની સમાન તક મળે છે. આ પ્રશ્ન આપણે ઉપર જોઈ ગયા છીએ. વર્ગ વ્યવહાર દરમિયાન વિદ્યાર્થીઓ ખોટો જવાબ આપે ત્યારે શિક્ષકનો વ્યવહાર કેવો હોવો જોઈએ? તો શિક્ષકનો વ્યવહાર એ નકારાત્મક મજબૂતીકરણને આપવાને બદલે સહાનુભૂતિપૂર્વક સાચો અને જવાબ શોધવામાં માર્ગદર્શન આપવું જોઈએ. જો વિદ્યાર્થી ખોટો જવાબ આપે તો શિક્ષકે એમને સજા ન કરવી જોઈએ અથવા એમનું અપમાન ન કરવું જોઈએ. એના બદલે એમને એવો વિશ્વાસ જગાડવાનો કે વિદ્યાર્થીને આવડે છે. વર્ગખંડમાં બેઠક વ્યવસ્થા કેવી હોવી જોઈએ? તો પરિવર્તનશીલ અને સુગમ હોવું જોઈએ, જેમાં દરેક વિદ્યાર્થી સુધી સરળતાથી પહોંચી શકે અને શ્યામ ફલક સ્પષ્ટ દેખાય છે. શિક્ષક જ્યારે બોલ્યા વગર માત્ર હાવભાવ, સ્મિત કે માથું હલાવીને વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરે તો તેને કયો વ્યવહાર કહેવાય છે? તો તેને અશાબ્દિક હકારાત્મક સુડઢક કહેવાય છે. એ શિક્ષકે બોલે ને માત્ર હાવભાવ દ્વારા અથવા સ્મિત કરે, માથું હલાવે તો તેને હકારાત્મક, પણ કેવું? અશાબ્દિક. જ્યારે શિક્ષક વિદ્યાર્થીને સરસ, શાબાશ, વેરી ગુડ કહે તો એ શાબ્દિક, પણ હકારાત્મક શાબ્દિક. તેના પછી કે વર્ગખંડમાં કમ્યુનિકેશન ગેપ એટલે કે સંચાર અવરોધ ક્યારે ઊભો થાય છે? તો શિક્ષકની ભાષા ખૂબ અઘરી હોય અથવા વર્ગખંડમાં ઘોઘાટ અથવા અશાંતિ વધારે હોય ત્યારે જે કમ્યુનિકેશન ગેપ હોય એ ઊભો થાય છે. વર્ગ વ્યવહારને વધુ જીવંત રાખવા માટે પાઠની પ્રસ્તુતિ દરમિયાન કઈ બાબત અનિવાર્ય છે? તો યોગ્ય TLM એટલે કે યોગ્ય શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરવો અને એમાં વિદ્યાર્થીઓ પણ ભાગીદારી ભજવે. મિત્રો, જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં મને જણાવજો કે તમને મારો આ વિડીયો કેવો લાગ્યો. તો હવે આપણે આગળ શરૂઆત કરીએ. આપણે આગળ હવે વર્ગ વ્યવહારના આધારે પ્રશ્નોત્તરી જોઈએ કે વર્ગ વ્યવહારના મુખ્ય કેટલા પ્રકાર છે? તો વર્ગ વ્યવહારના મુખ્ય 3 પ્રકાર છે. એક છે શિક્ષક વિદ્યાર્થી વર્ગ વ્યવહાર, વિદ્યાર્થી વર્ગ વ્યવહાર અને શિક્ષક જૂથ વર્ગ વ્યવહાર. એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી અને શિક્ષક અને જૂથ વર્ગ વ્યવહાર. ફ્લેન્ડર્સની વર્ગ વ્યવહાર વિશ્લેષણ પદ્ધતિમાં કુલ કેટલા ખાનાઓ છે? એટલે કે કેટલા વર્ગો છે? તો ટોટલ કેટલા વર્ગો છે? તો 10 વર્ગો છે. કેટલા વર્ગો છે? 10 વર્ગો છે. અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, જેમાં 7 એ શિક્ષક
શિક્ષક માટે, 2 વિદ્યાર્થી માટે અને 1 એ મૌન કે મૂંઝવણ માટે છે. વર્ગખંડમાં શાબ્દિક વ્યવહાર એટલે શું? શાબ્દિક એટલે કે શિક્ષક કે વિદ્યાર્થી દ્વારા બોલીને કે લખીને ભાષાના માધ્યમથી કરવામાં આવતી વિચારોની આપ-લે. શાબ્દિક એટલે કે જે બોલીને લખીને જે વિચારોની આપ-લે કરે તેને શાબ્દિક વ્યવહાર કહેવાય. તેના પછી છે કે વર્ગ વ્યવહાર દરમિયાન શિક્ષક દ્વારા અપાતી શાબ્દિક સજા કે ટોણો એ ફ્લેન્ડર્સના કયા ખાનામાં આવે છે? તો એ ખાનું એટલે કે જે ઘટકો છે એ એટલે કે 7મા નંબરના ઘટકમાં આવે છે, જેમાં આજ્ઞા આપવી, ટીકા કરવી કે સત્તા સ્થાપિત જે 7મામાં આવે છે એટલે કે સત્તા સ્થાપિત કરવી. પ્રભાવશાળી વર્ગ વ્યવહાર માટે પૂચ્છા કૌશલ્યમાં પ્રશ્નો કેવા હોવા જોઈએ? પૂચ્છા કૌશલ્ય એટલે કે ક્વેશનિંગ સ્કિલ માં કેવા પ્રશ્નો હોય? તો પ્રશ્નો ટૂંકા હોય, સ્પષ્ટ હોય, દ્વિઅર્થી ન હોય એટલે કે એક શબ્દના 2 અર્થ ના થતા હોય અને વિદ્યાર્થીઓના સ્તરને અનુરૂપ હોવા જોઈએ. વર્ગખંડમાં પ્રત્યાયનને સફળ બનાવનારનું સૌથી મહત્વનું પરિબળ કયું છે? તો સક્રિય શ્રવણ. શ્રવણ દ્વારા જ આપણે કમ્યુનિકેશનને સફળ બનાવી શકીએ, કે જેમાં શિક્ષક અને વિદ્યાર્થી બંને એકબીજાને ધ્યાનથી સાંભળે એ જ જરૂરી છે. વર્ગ વ્યવહારમાં અશાબ્દિક પ્રત્યાયનના ઉદાહરણો. અશાબ્દિક પ્રત્યાયન એટલે કે શિક્ષણના શારીરિક હાવભાવ, આંખનો સંપર્ક, હસવું અથવા હાથ દ્વારા ઇશારા કરવા તેને કહેવાય અશાબ્દિક પ્રત્યાયન. વિદ્યાર્થી જ્યારે વર્ગખંડમાં પોતાની મેળે પ્રશ્ન પૂછે કે વિચાર રજૂ કરે ત્યારે તે ફ્લેન્ડર્સના કયા વર્ગમાં ગણાય છે? તો વર્ગ એટલે કે ઘટક. કયું ઘટક? તો 9મા નંબરનું, કે જેમાં વિદ્યાર્થી સ્વયંસ્ફુરિત વાણી એટલે વાણી 9મા નંબરનું. તેના પછી છે કે વર્ગ વ્યવહારને નીરસ એટલે કે કંટાળાજનક બનતો અટકાવવા શિક્ષકે શું કરવું જોઈએ? તો શિક્ષકે ઉત્તેજના પરિવર્તન કરવું જોઈએ. શું કરવું જોઈએ? ઉત્તેજના પરિવર્તન કરવું જોઈએ, કે જેમાં શિક્ષકે એને જે અવાજ છે એનો આરોહ-અવરોહમાં ફેરફાર કરવો અને શૈક્ષણિક સાધનનો ઉપયોગ કરવો. વર્ગખંડમાં મૌન અને ભ્રમણા માટે ફ્લેન્ડર્સે કયો ક્રમ આપ્યો? તો 10મા નંબરનો ક્રમ આપ્યો. હવે આપણે જોઈશું શિક્ષણ વ્યવહારને લગતા પ્રશ્નો, કે શિક્ષણ વ્યવહારનો મુખ્ય ધ્યેય શું છે? તો વિદ્યાર્થીઓમાં અપેક્ષિત વર્તન પરિવર્તન લાવવું, જ્ઞાનનું સાર્થક અને સુદૃઢીકરણ કરવું. તેના પછી છે કે વર્ગખંડ શિક્ષણ વ્યવહારના મુખ્ય 3 સ્તંભ. તો એક શિક્ષક, વિદ્યાર્થી અને પાઠ્યક્રમ અથવા વિષય વસ્તુ. ડૉક્ટર બ્લૂમના મતે શૈક્ષણિક પ્રક્રિયા કેવી છે? તો ડૉક્ટર બ્લૂમના મતે ત્રિધ્રુવી, કે જેમાં હેતુ, અધ્યયનના અનુભવો અને મૂલ્યાંકનનો સમાવેશ થાય છે. શિક્ષણ વ્યવહારમાં ઉત્તેજના પરિવર્તન એટલે શું? શિક્ષણ વ્યવહારમાં ઉત્તેજના પરિવર્તન એટલે કે વિદ્યાર્થીનું ધ્યાન કેન્દ્રિત રાખવા માટે શિક્ષકે એના અવાજમાં આરોહ-અવરોહ લાવવો, હલનચલન કરવું અને શારીરિક હાવભાવમાં બદલાવ લાવવો, તો તેને કહેવાય ઉત્તેજના પરિવર્તન. શિક્ષણ વ્યવહારની કઈ પદ્ધતિ સંપૂર્ણપણે જ્ઞાનના લોકશાહીકરણ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર આધારિત છે? તો વિચાર વિમર્શ અને જૂથ ચર્ચા પદ્ધતિ. વર્ગખંડ વ્યવહારમાં સુડઢકોનો મુખ્ય ઉપયોગ શું છે? તો વિદ્યાર્થીઓના સાચા પ્રતિચારો કે જવાબોને પ્રોત્સાહિત કરી એમને જે શીખવાની ગતિ છે એને આગળ વધારવી. એટલે કે શિક્ષકે એમને સુડઢકો આપવા, શાબાશ, વેરી ગુડ, સરસ, આવા હકારાત્મક સુડઢકોનો ઉપયોગ કરવો. શિક્ષણ વ્યવહારમાં પ્રસ્તાવના કૌશલ્યનો મુખ્ય હેતુ. પ્રસ્તાવના કૌશલ્ય એટલે કે જે વિદ્યાર્થી છે એના પૂર્વ જ્ઞાનને ચકાસીને નવા જ્ઞાન તરફ અભિમુખ કરવા, તો તેને કહેવાય વિષયાભિમુખ. શિક્ષક જ્યારે વર્ગખંડમાં કોઈ પ્રયોગ પ્રત્યક્ષ કરીને બતાવે ત્યારે તે કયો શિક્ષણ કહેવાય? તો જ્યારે શિક્ષક પ્રયોગ કરીને બતાવે તેને કહેવાય નિદર્શન વ્યવહાર. આધુનિક શિક્ષણ વ્યવહારમાં શિક્ષકની ભૂમિકા કેવી હોવી જોઈએ? તો આધુનિક શિક્ષણ વ્યવહારમાં શિક્ષકની ભૂમિકા હંમેશા માર્ગદર્શક તરીકે એટલે કે ફેસિલિટેટર તરીકે હોવી જોઈએ અથવા સુગમકર્તા તરીકે હોવી જોઈએ. શિક્ષણ વ્યવહારની ગુણવત્તા સુધારવા માટે શિક્ષક માટે કયું પરિબળ સૌથી વધુ મહત્વનું છે? તો જે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સ્વમૂલ્યાંકન અને વિદ્યાર્થીઓ તરફથી મળતું રચનાત્મક પ્રતિપોષણ એટલે કે ફીડબેક એ મહત્વનું છે. તો મિત્રો, તમે પણ જણાવજો કે તમને મારો વિડીયો કેવો લાગ્યો. હવે આપણે આગળ જોઈશું કે પદ્ધતિ, પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ જે આપણે ટોપિક છે એના આધારે આપણે પ્રશ્નોત્તરી જોઈશું. તો તેમાં સૌથી પહેલું છે કે અધ્યાપન પદ્ધતિનો મુખ્ય અર્થ શું છે? એટલે કે ટીચિંગ મેથડ એટલે કે સમગ્ર પાઠને વર્ગખંડમાં રજૂ કરવા માટે એક વિસ્તૃત, સુવ્યવસ્થિત, તાર્કિક આયોજન કરવું, જેમ કે આગમન પદ્ધતિ અથવા પ્રોજેક્ટ પદ્ધતિ. હવે
પદ્ધતિ એટલે કે મેથડ અને પ્રવિધિ એટલે કે ટેકનિક વચ્ચે મુખ્ય શું તફાવત છે? તો પદ્ધતિ એ શું છે? તો પદ્ધતિ એ સમગ્ર પાઠનું વ્યાપક માળખું છે, એટલે કે પદ્ધતિ મોટું સ્વરૂપ છે. જ્યારે પ્રવિધિ એ પદ્ધતિની અમલમાં મૂકવામાં આવેલું એક નાનું અને ચોક્કસ સાધન કે રીત છે. પદ્ધતિ એ સમગ્ર પાઠને આવરી લે, જ્યારે પ્રવિધિ એ પદ્ધતિનો જ એક નાનો ભાગ છે. તેના પછી છે અધ્યાપન પ્રયુક્તિ એટલે કે ટીચિંગ ડિવાઇસ કોને કહે છે? તો વર્ગમાં વિષય વસ્તુને વધુ સ્પષ્ટ કરવા, વિદ્યાર્થીઓનું ધ્યાન આકર્ષિત કરવા માટે જે વધારાની યુક્તિ વાપરે તેને પ્રયુક્તિ કહે છે. કે જેમ કે શિક્ષક વર્ગખંડમાં ક્યારેક વાર્તા કહે, ઉદાહરણ આપે અથવા નાનું નાટક કરે તો તેને કહેવાય પ્રયુક્તિ. વર્ગખંડમાં શિક્ષક જે પ્રશ્નોત્તરી કરે તેનો સમાવેશ તેમાં થાય છે. તો પ્રશ્નોત્તરી એ અધ્યાપનની એક મુખ્ય પ્રવિધિ એટલે કે ટેકનિક છે અથવા પ્રયુક્તિ છે. તો ટેકનિકમાં પણ થાય છે અને પ્રયુક્તિમાં પણ થાય છે. તમારે યાદ રાખવાનું, પ્રશ્નોત્તરી, પ્રવિધિ અને પ્રયુક્તિ. અધ્યાપન પ્રવૃત્તિ એટલે શું? એટલે કે ટીચિંગ એક્ટિવિટી એટલે શું? એક્ટિવિટી એટલે કે કોઈ શારીરિક કે માનસિક કાર્ય કરવું, જેમ કે નકશો દોરવો, પ્રયોગ કરવો, જૂથમાં ચર્ચા કરવી, તેને શું કહેવાય? ટીચિંગ એક્ટિવિટી. શિક્ષણમાં ક્રિયા દ્વારા શિક્ષણ, એ ટાઈપિંગ મિસ્ટેક છે, અહીંયા આવશે. શિક્ષણમાં ક્રિયા દ્વારા શિક્ષણ એટલે કે લર્નિંગ બાય ડુઈંગનો સિદ્ધાંત આ ચારમાંની કોની સાથે જોડાયેલો છે? મિત્રો, અહીંયા 4 MCQ આપેલા હતા, એમાંથી આવશે પ્રવૃત્તિ સાથે જોડાયેલો છે. જે ક્રિયા દ્વારા શિક્ષણ છે એ એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિ સાથે જોડાયેલ છે. આ ચારમાંથી કયો ખ્યાલ સૌથી વધુ વ્યાપક છે, જે બાકીના 3ને પોતાનામાં સમાવી શકે છે? સોરી મિત્રો, અહીંયા જે તમારા MCQ હતા એ લેવાના બાકી રહી ગયા છે, તો એનો ડાયરેક્ટ જવાબ જ હું કહી દઉં કે અધ્યાપન પ્રવિધિ આપશે. કે અધ્યાપન પ્રવિધિ એ સૌથી વ્યાપક છે અને જે બાકીના 3ને પોતાનામાં સમાવી લે છે. 3 એટલે કયા કયા? તો પ્રવિધિ આપેલું છે, તો પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રયુક્તિ અને અહીંયા તમારે ટોપિક લખેલો જ છે કે પ્રવિધિ, પ્રયુક્તિ અને પ્રવૃત્તિ, આ 3 છે એ તમારા પ્રવિધિની અંદર સંકળાયેલા છે. તેના પછી છે કે શિક્ષક પાઠ ભણાવતી વખતે વચ્ચે કોઈ ચોક્કસ મુશ્કેલ શબ્દ સમજાવવા માટે ઉદાહરણ આપે તો ઉદાહરણ શું છે? ઉદાહરણ એ અધ્યાપનની પ્રયુક્તિ છે. શું છે? પ્રયુક્તિ છે. હવે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ એટલે કે ABLનું પૂરું નામ છે એક્ટિવિટી બેઝડ લર્નિંગ. આ મિત્રો તમારે યાદ રાખવાનું કે એક્ટિવિટી બેઝડ લર્નિંગમાં શિક્ષકની ભૂમિકા કેવી છે? તો એટલે શિક્ષકની ભૂમિકા છે ફેસિલિટેટર તરીકે, એટલે કે એક આયોજક તરીકે, માર્ગદર્શક તરીકે અથવા સુગમકર્તા તરીકે શિક્ષકની ભૂમિકા છે. પાઠ્યપુસ્તકના કોઈ એક એકમને બનાવવા માટે પદ્ધતિ, પ્રવિધિ અને પ્રયુક્તિ પસંદગીનો મુખ્ય આધાર કોના પર રહેલો છે? તો શિક્ષણના ઉદ્દેશ્યો અને વિદ્યાર્થીઓના વય જૂથ પર રહેલો છે. હવે આપણે પદ્ધતિશાસ્ત્રમાં સૌથી છેલ્લો ટોપિક એટલે કે શિક્ષણમાં અનુબંધ એટલે કે કોરિલેશન ઇન એજ્યુકેશન, એના આપણે પ્રશ્નોત્તરી જોઈશું. તો શિક્ષણમાં અનુબંધનો સરળ અર્થ શું થાય? અનુબંધ એટલે કે એક વિષયનું બીજા વિષય સાથે જોડાણ અથવા બીજા વિષય સાથે સાંકળવું. તો અહીં આપણે જવાબ જોઈએ કે એક વિષયનું શિક્ષણ આપતી વખતે તેને બીજા વિષયના જ્ઞાન સાથે અથવા બાળકને વાસ્તવિક જીવન સાથે સાંકળવું, તો તેને કહેવાય અનુબંધ એટલે કે કોરિલેશન. શિક્ષણમાં અનુબંધનો ખ્યાલ સૌપ્રથમ કયા પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રીએ આપ્યો છે? તો અનુબંધ જે જોહાન ફ્રીડરિક હર્બાટે આપ્યો છે. મિત્રો, તમારા નામ ખાસ યાદ રાખવાનું કે જોહાન ફ્રીડરિક હર્બાટ. મહાત્મા ગાંધીની બુનિયાદી શિક્ષણ પદ્ધતિમાં કયા પ્રકારનો અનુબંધ મુખ્ય હતો? તો સમવાય અથવા ઉદ્યોગ કેન્દ્રી અનુબંધ, કે જેમાં કોઈ પણ હસ્તકળા અથવા ઉદ્યોગને કેન્દ્રમાં રાખીને બાકીના વિષયો બનાવવામાં આવે છે. જેમ કે ગણિત ભણાવતી વખતે તેમાં વિજ્ઞાનનો અનુબંધ, વિજ્ઞાન ભણાવતી વખતે ગણિતનો અનુબંધ, SS ભણાવતી વખતે એમાં નાગરિક શાસ્ત્રનો અનુબંધ, એટલે કે એક વિષયનું બીજા વિષય સાથે જોડાણ, તેને કહેવાય અનુબંધ. અનુબંધના મુખ્ય કેટલા પ્રકાર છે? તો અનુબંધના મુખ્ય 3 પ્રકાર છે. જેમ કે વિષયાંતર અનુબંધ, આંતરિક કે એક જ વિષયના જુદા જુદા ભાગો વચ્ચેનો અનુબંધ અને જીવન સાથેનો અનુબંધ. વિષયાંતર અનુબંધ એટલે કે 2 અલગ અલગ વિષયો વચ્ચે, જેમ કે ગણિતનો વિજ્ઞાન સાથે, વિજ્ઞાનનો ગણિત સાથે, સમાજ વિજ્ઞાનનો ભૂગોળ સાથે, એ રીતે અલગ અલગ. બીજો નંબર છે આંતરિક કે એક જ વિષયના જુદા જુદા ભાગો વચ્ચેનો, અને ત્રીજો છે જીવન સાથેનો અનુબંધ.
તેના પછી છે જ્યારે શિક્ષક ગણિત ભણાવતી વખતે તેનો ઉપયોગ ભૌતિક વિજ્ઞાન એટલે કે ફિઝિક્સના દાખલા ગણવામાં કરે ત્યારે તે કયો અનુબંધ કહેવાય? તો વિષયાંતર અનુબંધ. કે ગણિત વિષયનો ફિઝિક્સ વિષય સાથે અનુબંધ. તેના પછીનો પ્રશ્ન છે કે એક જ વિષયના બે ભાગો એટલે કે ગુજરાતીમાં વ્યાકરણ ભણાવતી વખતે કવિતા કે પાઠનો સંદર્ભ લેવો તો એને કયો અનુબંધ કહેવાય? તો એને આંતરિક અથવા શિરોલમ અનુબંધ કહેવાય, એટલે કે વર્ટિકલ અથવા ઇન્ટ્રા સબ્જેક્ટ કોરિલેશન કહે છે. તેના પછી છે કે વર્ગમાં સ્થાપવામાં આવતા જીવન સદૃશ્ય અનુબંધ. જીવન સદૃશ્ય અનુબંધ એટલે કે જીવન સાથેનો અનુબંધ. એનો ફાયદો શું છે? તો એમાં શિક્ષણ ગોખણપટ્ટી મુક્ત બને અને જે વિદ્યાર્થીઓ છે એનો જે જ્ઞાન છે એનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ કરે છે, એટલે કે વ્યવહારિક જ્ઞાનનો ઉપયોગ કરે છે. તેના પછી છે કે ઇતિહાસ વિશેનો સૌથી મજબૂત અને કુદરતી અનુબંધ કયા વિષય સાથે જોવા મળે છે? તો ઇતિહાસનો જોવા મળે છે ભૂગોળ એટલે કે જિયોગ્રાફી સાથે. કેમ? કારણ કે કોઈ પણ ઐતિહાસિક ઘટના પાછળ તેની ભૌગોલિક પરિસ્થિતિ જવાબદાર હોય છે. અનુબંધ આધારિત શિક્ષણ આપતી વખતે શિક્ષકે કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું? તો અનુબંધ હંમેશા એક તો કુદરતી અને સહજ હોવું જોઈએ. એને પરાણે કે કૃત્રિમ રીતે ખેંચી લાવવો જોઈએ નહીં. તેના પછી છે કે અભ્યાસક્રમની રચનામાં અનુબંધનો સિદ્ધાંત કેમ જરૂરી છે? તો જે અભ્યાસક્રમ એટલે જે કરિક્યુલમ છે એની રચનામાં જ્ઞાન એક અખંડ એકમ બને. વિદ્યાર્થીઓ વિષયોને અલગ અલગ ટુકડા તરીકે જોવાને બદલે એકબીજા સાથે જોડાયેલા અને સમજી શકે છે. તો તેના સાથે જરૂરી બને છે. તો મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો.